એમને મને ઘણા દિવસ પહેલાં કહેલું કે મારે ખાંડનો શીંગપાક જમવો છે, પરંતુ લગ્નગાળો એટલો હતો કે ટાઈમ જ નહોતો મળતો. તો હવે લગ્નગાળો ઓછો થયો છે તો થયું કે ફરમાઈશ પૂરી કરી દઈએ. તો ગઈકાલે રાત્રે જ મેં શીંગને ઓવનમાં શેકી લીધેલી. તમારી પાસે જો ઓવન હોય તો શીંગને તેમાં જ શેકવી, કારણ કે તેનાથી તેમાં જે કાળાશ હોય તે નથી આવતી. ગેસ પર નોર્મલી આપણે શીંગને શેકીએ તો કાળી બને છે, પરંતુ આ રીતે ઓવનમાં શેકવાથી એકદમ વ્હાઈટ શીંગપાક બને છે, કારણ કે શીંગ ઉપર કાળાશ નથી આવતી. તો હવે આપણે આ બધી જ ફોતરા ઉતારેલી શીંગને આ રીતે મિક્સર જારમાં પીસી લેવાની છે. પીસતી વખતે પણ ખાસ ધ્યાનમાં રાખજો કે આ રીતે શીંગનો ભૂકો એકદમ છૂટો રહે, એટલે કે એકદમ લોટ બનીને ચોંટી ન જાય તેવો રાખવાનો છે. અને સાથે જ સામે 500 ગ્રામ જેટલો ભૂકો છે તો મેં 350 થી 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. તો હવે એક પેન મૂકી ગેસ પર અને જરૂર પૂરતું પાણી, એપ્રોક્સ 1 ગ્લાસ જેટલું પાણી કરી દેવાનું છે. અને હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે 1.5 થી 2 તારની ચાસણી બનાવવાની છે. ચાસણી બનાવવામાં ઘણા લોકોને ભૂલ પડતી હોય છે, તો અહીંયા હું તમને એકદમ નજીકથી બતાવીશ. તો હવે અહીંયા આપણી જે ખાંડ છે તે ઓગળી ગઈ છે અને ચાસણી ઉકળવા લાગી છે. અને થોડી જ વારમાં આ રીતે તમે જોશો તો એ થોડું થીક બની જશે, પરંતુ અહીંયા તાર તૂટે છે. આ રીતે આગળ જે મેં જણાવેલું બતાવેલું એ પ્રમાણે. તો બીજી 3-1 મિનિટ હજી પણ આપણે ઉકળવા દેવાની છે. તો બીજી 3 થી 4 મિનિટ બાદ આ રીતે આપણે હાથમાં 2 ચાસણીને લઈ અને આ રીતે પોળું કરીએ તો તાર તૂટતો નથી. તો સમજવાનું કે 1 તારની ચાસણી રેડી થઈ ગઈ છે. પરંતુ આ સ્ટેજ પર પણ આપણે તેને એડ નથી કરવાનું, બીજી થોડી વાર રાખવાનું છે, કારણ કે તેમાં 1.5 થી 2 તારની ચાસણી લેવાની છે. શીંગના ભૂકામાં તેલનું પ્રમાણ વધારે હોય એટલે એ સોફ્ટ બની જાય છે. તો થોડી વાર બાદ આપણે આ જે શીંગનો ભૂકો બનાવીને રાખેલો તેને તેમાં એડ કરી દેવાનો છે અને તેમાં સારી રીતે ચલાવીને મિક્સ કરી દેવાનું છે. અને સાથે જ મેં સાઈડમાં થાળી પર ઘી લગાવી અને તૈયાર રાખી દીધેલું છે. તો આ મિશ્રણને તેમાં પાથરી દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, ઘી નીચે લગાવજો, નહીંતર એ ઉખડશે નહીં. તો આ રીતે તેને સ્પ્રેડ સારી રીતે કરી લેવાનું છે. અને 5 થી 7 મિનિટ બાદ થોડું ઠંડુ થાય એટલે હવે આપણે તેના ચોસલા પાડી લેવાના છે. ચોસલા તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ શેપના આપી શકો છો. તો આ રીતે ખૂબ જ ઝટપટ ઇન્સ્ટન્ટ એક સ્વીટ તૈયાર થઈ જાય છે, અને સાથે જ તેને ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. અને આ શીંગપાક એટલો સોફ્ટ અને પોચો બને છે કે જેને દાંત ન હોય એ લોકો પણ જમી શકે છે, અને બહુ જ ટેસ્ટી બને છે. અને એક બીજી વાત, ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર શીંગ અથવા મગફળી અથવા તો ખોખા એ રીતે બોલાય છે, અલગ અલગ નામથી. તો તમારી બાજુએ એ મગફળીને શું બોલાય છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને જો વિડીયો કે મારી રેસિપી ગમી હોય તો આ વિડીયો કે રેસિપીને લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને સાથે જ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે.